તો ગાય સવારમાં મસ્ત મોર નૃત્ય કરે છે. ગુડ મોર્નિંગ. ચાલ છે મજામાં? સવારમાં ચા પીધી? હો પીધું? હવે તો ચા પીતા નહીં, અમારું કરવાનું. કેટલા વાગ્યા જોઈ નાઈ તું? લઈ આવી એ અડવાર નહીં એવું બધું. હા કેટલા વાગ્યા તે જોયું? તાની પૂછપૂછ કરો કેટલા વાગ્યા તે મૂક્યું તે કેટલા વાગ્યા જોઈ નાઈ તું? કેટલા વાગ્યા? હેડ હા તો સવાર પડી શકે 10 મને નહીં ખબર. તો કઈ હવાના 7:45 વાગ્યા છે. ઘરની સાફ સફાઈ ચાલુ છે. હજી લગ્ન પતી જાય પણ સાફ સફાઈ પતી નહીં. હા નેટ પર જે પેલા સાફ કરી દે નીચે. તો કઈ અહીંયા બહુ પણ ગાડ ભેગું થઈ ગયું તો બધું સાફ થઈ જાય. હવે આમાં ભેંસ માટે તૈયારી કરવી પડશે. હવે થોડો ટાઈમ બાકી છે ગાય એટલે. મમ્મી આ પૂરા ગોઠવ્યા ને એ આખા સીટ સુધી ગોઠવી દે અને ભેંસને નીચે મસ્ત ઠંડુ રહે. હા હું કહીએ છે પૂરા તો કઈ રાતનું પણ શાક પડી છે. તો પૂનમ બંને નાસ્તો કરીએ છીએ. કાલ ખાઈ નથી કોમ પાડીને આડી તો પેટમાં બળે એક સફરજન લાવીને તે બધું જોરાય તો બધાને ચીરી આવી ચૂલા પર બનાવીને ગાય એટલે આવું થાય કાળા. તમારા ઘરમાં સૌથી વધારે ઊંઘવા જોતું હોય ને તો પહેલા નંબરની યસ્તુ એ 10-11 વાગે ઉઠશે અને બીજા નંબરની જેન્સી એ 9-10 વાગે ઉઠો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ડેડિયા. બાલ આવશો આંખોમાં? અરે ચો તેરી ફરી છે. આજે વચન તો ઉપાડી શકે છે. ચલો હાર આવજો. તો ગાય જતા પેલા તો નાસ્તો ચાલુ છે. ચા નાસ્તો બોડી ચા ખીચડી મારે જોડે જબુસ ઘીનું શાક. હા ચમ તેલ નહીં તો મીઠું તો એ ઘીનું શાક બનશે આજ તો. હા કે શીરો બનાવશો? તો એ શીરો બનાવશે. હું આ ભેળકું જોયું અને ગોળ જોયો. હા હા સોજીનો શીરો. હા તો કાંઈ જઈએ તો બનાવશે શીરો. પૂનમ બેહીન ઈશારા કરો આમ કરો તેમ કરો. હા ઓકે એ ઓમ કર એ પેલું કર નાખ. જો પાર્વતી ભાભી નહીં બોલું કરનારો ગણેશી કેટલા પાઉં ભૂખ કરી છે ઉપર. ચલો ગાઈસ શીરો ખાવા. ચૂલા પર બનાવી છે કપા કાળો થાય. આ લોયું મમ્મી લોયાની પડી છે. એ સાફ સફાઈ રસોડાની. હા ડેટો અરે મને જોઈ જશે ને આવશે સીધો દોડી. જેવો મને જોઈ જશે ને એવો આ બધા લાઈનમાં ગયા છે. હું સર જેવો મને જોઈ જાય સીધો આવત દોડી. તો કાંઈ મમ્મી તો અહીંયા આરામ કરે છે ને કેવો તો રમશે. હા સંજુબાત નહીં હોય રણજીત. હા ફેન છો સંજય ફેન શું રાય વડનગરથી આ સ્પેશિયલ પેલા લાલ્યા મોકલ્યા. આપણે લાલ્યો હારો એ બધા કીધું ઠાકોર ફેમિલીની જજો. હાલે શિલ્પા હું લે હાલવા જઈ તું. થોડી રોટલા બોટલા બન્યા કે નહીં? કાઢતું જ નહીં. શું કરવાનું?
પેલા આયા છે વડનગર થી ઓળખણ કાઢીને હા વગાડવા વાળા હા હાલડું ગઈ અમાર મિતા તો કેટલો હાલડો ગાયો જેટલા આવે બધા ગઈ લીસ તો મિતું હાલડું ગઈ જેટલા આવે ને બધા મીટલા હાલડો ગાવા મોડું હા એટલે કહું સૌથી વધારે મીટલાના હાલડો ગવડાયો રંજીતે શિલ્પા કોક હાલ બે હ્યા સુધી બે હ્યા કોક હાલ શિલ્પા લાવજે થાળીઓ અત્યારે તો એક પાણી આવે પૂર બોધવા જઈ ના પૂર આવ્યું પાણી પાળ બોધવા જઈ હા ઓકે અને પૂર આવ્યું પાળ બાંધવા જઈ એવું થયું છે એવું જ આવે કે પાણી પેલા પાળ બાંધવી પડે ના હાટા તું તો પૂર આવ્યું પછી બાંધવા જઈ આ જો ખાવાનો ટાઈમ થયો નું પછી તો વાહન ધોવાનો નહીં ખાવા બે હતા ને વાહન ધોવો ઓકે હા ગુડ્ડુ તારા તારા હા એટલા માટે તૈયાર રહ્યા ને ચેન્નાઈ ઉપડી ગયા હતા હલે વોટર પાર્ક જવા રહ્યો છું તો ગાય છોકરો ચાંદ નક્કીશું વોટર પાર્ક જવાનું બીજું વોટર પાર્ક તાર આપવાનું એટલે મન તો પણ આ તો નહીં સર ડૂબી જશે હા હારું લઈ જવાની હેઠ બનતા હારું હેડ ઉભી થાય તૈયાર થાય નવો કપડો પહેરતા જા જાય તા મમ્મી કે નવો કપડો પહેરા વોટર પાર્ક માં જવું દોડી પટ્ટી મારી જવા તો જા તારા હે તારા દિવ્યાસ ત્યાં તો નહીં જવું કે હા ગાંધીનગર તો નહીં જવું હેડો કાલ બાલ જઈએ બરાબર તો ખા બે જશે હવે 3 જણ બાકી છે બૈરો મેં તો ખાઈ લીધો સૌથી પહેલા કારણ કે ભૂખ લાગી હતી જો છોકરાએ ખાધું તો ગાઈઝ આજ હશે નવું કિચન બનાવવાનું છે નવું કિચન બનાવવાનું છે બૈરાન બન્યાલવાનું તો ગાઈઝ ખાધું ખાવાનું અંધારો અંધારો આ ડુંગ લાવવાના 4 થોડી ખાવા પીવાનું છે કે નહીં કઈ ઈચ્છા નહીં ખાવા પીવાની ના ઓકે પેલા તારી હમણાં એક જફા સીધું મારા જોડે જ આપવું છે નહીં લઈ જવાનું છે શું છે ના નહીં લેતા નહીં કહેવાય હક લેતા નહીં લોકો બચારા નહીં લેવાનું ના થોડી વાર લોકો આના એ તો પૂરો તાકો એ બોલતો નહીં રમે જતો હોય નહીં હેડ મેરે તે ગરદો આય આવો તારા પપ્પા તો નહીં લઈ હેડ 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 જાસ્તો તો મન હેડ હેડ હું લઈ દઉં બેટીઓ માર જોડી જ રહેશે તો ગાઈસ કી બાટલો ખોવાઈ ગયો એથી ભાઈ ગાડી મૂકી હશે નહીં પપ્પા જ્યાં હતા બીજે ચોક જતા હતા કોઈ ના લઈ જાય ભરેલો હોય તો કોઈ રિક્સ ઉઠાવે પણ ખાલો લઈ જાય શું કરે લોખંડમાં વેચા હું વાતો કરતો છો હા કોણ દેશી નુસ્ખા કરવાના કેમ શું કરવાનું કરચલી ના ઓમ ના થઈ જાય મારો વજન થઈ જાય તો મારે લગાવો તમે કરચલી માટે તો દવા લાવો તો હો દવા લાવો હો તા દેશી આવી નહીં રાકેશભાઈ સાચી વાત રાકેશભાઈ કીધું સાચી વાત નહીં રાકેશભાઈ રે તારી બરફ કસી નથી હું આપણે એવું બરફ બનાવ લાવું તે કે બનાય બરફ અમારે રોજ બરફ ના મોટું તો 50 રૂપિયા ના આવે પેલું આવે એટલે કે બરાબર 50 નહીં 25 રૂપિયા ઓહો તો બધાને લઈ દો ઘરમાં એક એ ભાઈ આપણે આવું લેવા આવું લાઈ આવ કર દેવાનું એમાં ગ્લાસ કેટલા કોક સબસ્ક્રાઇબર આવે તો 10 ગ્લાસ તો ફ્રીજમાં જ પડ્યા હોય તો બધા અંગાત ના લગાવતો હોય હારે ના લગાવ નહીં તમે દવા ના લાવી તું 25 રૂપિયા આપણે મંગાઈએ 2-3 હજારનો સામાન આવે તો શું હતું હું લાવું છું પેલા મોટું રાખવાનું છે
હા તો તમે પોણી લગાવો તમારે ખર્ચો ન મોટા ભાઈ શેમ્પુ હજી 10 મિનિટ રાખવાનું માથા શેમ્પુ નહીં કન્ડિશનર આ મોનતા નતા 3 મિનિટ 3 મિનિટ થોડી વાર રાખવું પડે આ શેમ્પુ નહીં માં ખબર એ તો કન્ડિશનર 3-4 મિનિટ રાખવાનું અરે કે હું શેમ્પુ નહીં રાખું નહીં થોડા કલર વાળું જરૂરી તમે શેમ્પુ શેમ્પુ તો ધોઈ નાખવાનું આપણે જેમ આપણે પહેરાય હા નાખી કાઢલી તે કન્ડિશનર જોયું લખેલું સાનું બધું આનું પેલું ટાઈમ હતો નાવાના આબુ 4 દાડે ઘરમાં આવતો હતો અને 800 શેમ્પુ વાપરતા થઈ જાય મને યાદ એ તો એવું જોઈએ કે આબુ વગર બધો એ તો સમય પ્રમાણે હેડવું પડે આમ તો અત્યારે ચીકણો બનો તો શું કરવાનું તે 4 દાડા આબુ વગર બધો ના તો તો 10,000 કમાતો 5 રૂપિયા ના વાપરો શું કરવાના પૈસા ભેગા કરીને પાંચમા દાડા આબુ આયે તો બાબા રોજ નહીં રોજ કઈ બાબુ લાયો એટલે રોજે એક દાના એમ તો એટલા તો હતા પણ હા ના ભૂલી જતો ભૂલી જતો પણ ના યાદ મને તો 4 દાડા આબુ વગર ના આવેલો હા મહેનત હું કુદરત તો હોય જ નહીં શિલ્પા હવે ચકલ્યો હા કોને જમીન બમીન વેચવાની ના હોય 2 ચક્કા જ છું પાછા એ નહીં એવું સાંભળ્યું હા શિલ્પા કે જેના ઘરમાં આવો પશુ પક્ષી આવો બધા આવો ને એ ઘરમાં ભગવાનનો વાહ હોય ને એટલા આવું ન જો આવા ઓલેકડા બલેકડા આવા ચકલો એમાં ભગવાનનો વાહ હોય ને એ ઘરમાં એટલા આવું થોડો બચ્યો હોય હા, બાકી કોઈ ઘરમાં ચકલો આ રીતે ના થાય. હા જો આ જો એટલા એમ એવું ના હોય કે આપણા ઘરમાં એટલા આખા દુનિયામાં જીવ જોઈ ના હોય બીજા હોય આપણા ઘરમાં હશે એમ થોડું આ તો ખિસકોલીન ચકલોન બકલોન જો આ કાબેરો રહી અલીકડા રહ્યા એવું બધા કીશું હો શિલ્પા ઊભી થઈ ચમ ચમ ઊંઘી છે ઊભી થા જો ઊભી થા હું ઊંઘી રહીશું બાટલો ગેસનો કોઈ તો આપણે નહીં સેટ થાય એવું તમને જતા જ નહીં ભરાવા જો પણ આવ્યો જ નહીં નિંદમ છો ફોન આવ્યો તો 11 વાગે બોલાયા હતા જીવ કોઈ તો કહે જઈએ તો પેલી એ થાય છે ચૂલા ઉપર ચા ચૂલા ઉપર ચા એ નહીં કે ફોન ઉપાડતા હા કોઈ છે પમદાડ કે કરો છો તે છોકરાને લઈ જવું કે તારા બાંધ છે વોટર પાર્કમાં નહીં બાંધ કના બાંધ છે શિલ્પા પાર્વતી ના પાડો વોટર પાર્કમાં બાંધ શિલ્પા તારા બાંધ છે વોટર પાર્કમાં પેલા તમે તો જાઓ કર્યું હાલ ના વાત કરી બધા જઈશું એ તો ના પાડે પાર્વતી ના પાડે એટલે તારે જોઈને એટલે આપવું છે ને તમારા બાંધ વોટર પાર્કમાં ઓ મારા બાન 4 સંજે આપવાનું નહીં આપું ના પુડાટી ના રે રાતી 10 વાગે આવે તો તને સંજો 2 વાર જો સંજો સેવા કરવા રખતા એ આવવાનું ઓકે લાલ જવાનું લાલ પરમ દિવસે પગદાર તો વોટર પાર્કમાં ઓતર પાકમાં જાવ ના તો મને ના આવે મમ્મી નહીં આવે પાર્વતી ના પાડે પૂનમે ના પાડે એની પગદાર તો દવા સંજય ના પાડે હા એ ના પાડે ના પાડે સાચું નહીં જો વળી હમણાં તો કહેતા હતા હા પણ વોટર પાર્ક તમારા આપવાનું કાલ પમદાળ પમદાળ જવાનું કાલ તો કાલ દવાખાને જઈ આવો પેલા કે હું તમને કહું શું છો લસણ પેલે પડીએ તમે તો હેડ્યો 4 લેવા એમાં પડી છે પેલી સાઈડ રાજુડીન સોનતાળી 4 લેવા હેડ્યો શિલ્પા ને પાર્વતી 4 લેવા જતો તે પાડી રે ટીકલા એની પેલ બાદ ઢાર છે જોયું ઉપર એથી માટી ખોદીને સમતલ કરી અને વૈકણ કરી દેવાનું હોય સાપડું નહીં બનાવવાનું ખાલી આમ ઓટલા જેવું બનાવ્યો લેપી અને રોટલા બને ને એવું થાય એ તો નાખશું પછી વૈકણ ચલો ખબર આ ઝાડના સીધમાં એ બાદ થોબલી આવશે અને આ ઝાડના સીધમાં એ અહીંયા થોબલી આવશે એટલે તમારે આટલું જ ઘણું થઈ ગયું હા ચકલી અંદર જ રહે તો ટોકી દેવા આપણે પેલી એ કરી દેવાનો ઓટલો ઊંચો કરી દેવાનો હા એટલે જ તો ભાઈ રન તાપે છે ત્યાં બનાવા જાય છે ને તે માટી ઉડીને આવે છે ખાવામાં
ચૂલો છો થળિયા નીચે બનાવો છો આપણે મમ્મી પગની પટ્ટી પેલું લોક પડી ગયું તો જવું એટલે ત્યાં ખેતરમાં જવું છે લે હા એ તો હું આવું ઓટો મારે કસરત કરવીશ ચેવો ખેંચ્યો બરાબર તગેડ્યો હું જોઈ રહ્યો તો આવાજથી દોડતી દોડતી આવી હા એની માં કરતા મમ્મી જોગો તો તને વગાડશે હમણાં મીઠલા મમ્મી તો આવાજ રાખો હુકુ ઝાડ ઘર આગળ ના રખાય તો આજ હુકાઈ જશે લીમડો તેવા કાઢી નાખશું પડ્યું અવાજ કેવો આવ્યો મોલ્લોનો આપણે એટલે આપણે હોય છે ગ્રીનરી છે નકર ઝાડ જ ઝાડ છે કોરી માખર પણ ઘર આગળ હુકો ઝાડ હોય ને ના સારું વાસ્તુ દોષ પ્રમાણે એટલે બહુ બધા કોમેન્ટ આવતી હતી કે તમારી ઘરે છે વાસ્તુ દોષ ન રહ્યો છે ને એટલે તો ઘર આગળ હુકું ઝાડ ના સારું તો કઈ મને પૂનમ બે રીલ્સ બનાવજે તો તારો પણ તે કે મને ચમ ન કરું હજી તું બકા નાની છે ના બનાવે તો તું નાની છે એટલે મોટી થઈને બનાવજે એસી ચાલુ કરી છે આઈએ જ ઊંઘવાનું કા હા કોને બનાવ્યું તો ગાઈ કેટલો મરચું બનાવે છે વંગારું કેટલા દહીં કેમ કને બગાડ્યા કેમ પૂનમને નહીં આવડતું રોજ તો બનાવો છો થોડું ઓછું આમ અડધા પડતા ઓછી એક આયા પાણી લાવજે ગ્લાસમાં તો ગાઈ જઈએ તો દહીંથી ખારી બને શું કહેવાય દહીંથી ખારી બનાવવામાં કહેવાય ને દહીંથી ખારી હોટલની ભાષામાં તમારી પાછળ રાય તો અમારી પાછળમાં વંગારેલું દહીં હા પુના મેં બગાડી તાણ દહીંથી ખારી તું હું બોડી બનાવું છું કેમ હોય ચૂલા ઉપર કરું સાજો આજે હું મન થઈ ગયું ચૂલા ઉપર કરવાનું એવો હે ને મન થઈ શું ગેસનો બાટલો હળગાય ના પણ અમાર ચૂલા ઉપર ના હળગાય ગેસનો બાટલો લાકડો ઘણો છે એટલે હળગાય લાકડો વધારે મમ્મી પિઝા ખા રહી ચો પિઝા ભગવાન ને આલી ખુરશી છે ભગવાન ને આલી કા હાર સે મમ્મી ખુરશી આલી છે પે દોડી ની આલી નહીં બા ઓય બહેનો પૂછવા એ તું ખાય આરામ કરવાનું કીધું આરામ કરતા હું કપડું લટાતા જ હોય ફૂલ ફેમિલી ખાલી દિવ્યાંશ એકલો નહીં ઉચાડી કરી કઈ જાતે ખાવાનું બનાવે છે રાયતું ગવાનું મસ્ત સબ્જી હા અને બાજરીનો રોટલો છે ચલો ગાઈસ જમવું હોય તો ચાખો કે તને કને ના પાડી છે ખીચડી ચિંતા ના કરી વાત ના મૂકી ખીચડીનો દહીં શાક એનું છો અને બધા એવા બે હશે ને મને આ બાજુ આવો હતા ખૂણામાં કમ કહી રહી ચાલ છો એમ બાદે હો દાદી ખાઈ લીધું મિસ કરી દીધું અચ્છા કશી સ્લો મોશન હોય
કાજલભાઈ ખાઈ નહીં રહ્યા તો આટલું બધું ખાઈને જતી રહી ને પપ્પા માં જોઈ બે પપ્પા જોઈ બે રીતા બેન પણી કોણ શકે છે તા બેન પણી કોણ છે હા કાજલ ફઈ બેન પણી બનાયા છે ફઈ કિંજલ ફઈ ફાઈ કિંજલ ફઈ કાજલ એની બેન પણી આ એ ઝઘડો તો અલગ છે અને બેન પણી અલગ જગ્યાએ મારા પપ્પા હા શું કરો દાદા મિતાંશ ના દાદા દાદા મિતો સોજો મિતો આપણે દાદાને પૂછે પપ્પા કોણ પપ્પા કાજલ ના એટલે દાદા વીયું ના અરે પોણે ના ખાય એ પોણે ના ખાય પોણે નાખી ઘરની મોટર કુવાઈ મોટર અલગ અલગ આવે લાઈટ બિલ સમજી લ્યા સંધ્યાની એસી શરદી થઈ છે તારા પેલા રૂમ ઊંઘવાનું નહીં મી હા એસી ચાલુ કરી હા એટલે તાને નહીં અંજો છોટલી બહુ હતી બાલા સીએ છે તારા સીન તો ગાઈસ ઓનો છે ને ગરમી થઈ છે આ ઢેચણી આવી છે બે ઢેચણ ભરી ગયા ઉભો રે બેટા હા તો ગાઈસ આખા શરીરમાં આટલા હી તે શેક થી શરૂઆત થઈ અને જોતા ની બહુ થઈ જાય નહીં નીકળ કશું નહીં તો એટલાનો કોક થઈ જાય ફોલ્લિયો થઈ જાય પાછળ અહીંયા બધા ફૂલ્લીઓ છે આખા અહીંયા પગેથી શરૂઆત થઈ ત્યાં ઢેચણી અને જોતા ની બહુ બધી થઈ જાય છે આવી ફૂલ્લીઓ થઈ તો ગાઈસ તમે ભેંસને ઊંઘવાની સ્ટાઇલ જોવો તો ગાઈ ઊંઘવાનું કરીએ છીએ અને જેન્સી લઈને આવી છે કાકડી તો કઈ વોક નીચે હે મોબાઈલ ફેરીને ડાઘા પડી જશે ને તે આવા ઓછા કરસ તો ગાઈસ પપ્પા તો એ બહાર ઊંઘો છો આજ તો મમ્મી જ દેખાતી નહીં મમ્મી મને લાગે ઘરમાં ઊંઘી લાગે મમ્મી છો હો બેસ 15 દાડા કાઢશે એ મંદિરો હા બે તો 11 મહિના થઈ ભાઈ 11 મહિના થઈ તો કે 11 મહિના તે દિવસે રીવાય હઈ આહા કાકડી લગા ખાવાના હોહાન બાજુ દોડો થઈ નારી નાક હાથો પકો વકો કાકડીઓ ભરાઈ છે તઈ બધો કેટલાય છે અરે જેન્સી ભરાઈ સી ખબર જેન્સી ભરાયેલી છે તો કાંઈ મમ્મી તો બેની હાથ રાખીને બે હાથ મમ્મી હજી ઘણી વાર છે બેની ચાનું આવવાનું દૂધ પીવું કોનું બધો પાડનો કૂતરો આવે પછી પાડું બાડું અરે પાડું ફરતું હશે કઈ રહી ના રે રાતે ઉઠું છે લાગે હો શિલ્પા લઈ જઈશ આ તો બધું સામાન હજુ ટીચક જાગતો તો તો મમ્મી ઊંઘવાનું કરો મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ